ભાવનગરના સિહોરમાં યુવાનને વ્યાજખોર શખ્સે માર મારી ધમકી આપી હતી। સિહોરની એકતા સોસાયટીમાં રહેતા યુવાનને વ્યાજે 50,000 રૂપિયા લીધા હતા, ત્યારે યુવાને 1.65 લાખ ચૂકવ્યા છતાં 50,000ની માંગણી કરી છે। તેમજ વ્યાજખોર શખ્સે યુવાનને લાફા અને પાટા મારી જ્ઞાતિ વિશે અપમાનિત શબ્દો કહી જાનથી મારી નાખવા ધમકી આપી હતી। તો પટ્ટા વડે પણ હુમલો કરવામાં આવ્યો હતો, જે બાદ યુવાને વ્યાજખોર શખ્સ વિશાલ જોગરાણા સામે સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। વિશાલ જોગરાણા પાસેથી મેં 50,000 રૂપિયા લીધા હતા 2 વર્ષ પહેલાં, અને એની જે કાંઈ રકમ હતી મેં બધી વ્યાજ સાથે પૂરી પાડી દીધી છે, અને 15% લેખે પૈસા લીધેલા હતા, અને એ પૈસા પૂરા કર્યા પછી 50,000 રૂપિયાની હજી બીજી માંગણી કરે છે, અને ધમકાવે છે કે તને મારી નાખીશ ને ટાંગા ભાંગી નાખીશ ને, જો આની ધરપકડ કરવામાં નહીં આવે તો મારા જીવને જોખમ છે।